ભજીયા બનાવવાની ચાલુ છે અને આ બાજુ સાફણ કામકાજ ચાલુ છે કા થોડી ભાઈ કા બેન આવ્યા કા ભાઈ કા હા ઊભી છું ઠીક કાઈ કે પતંગ કેટલી ઉડે છે જો કે તમને બધાને છે ને આમ એટલી બધી નહીં બતાવતી હોય અત્યારે છે ને પાછા કામે લાગી જાય છે હું કામે લાગી જશે તમને બધાને જો સિંગા ઓલી કરી છે તમને બધાને સરસ મજાની ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કા ગુજી ભાઈ નાસ્તામાં જો મિત્રો આવા બધા કુરકુરિયા છે સમોસા ને એવું બધા કા થોડી મને ખબર અને હું છું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં દશો અને આજે ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં અત્યારે જો મસ્ત મજાનો થોડોક સાંજનો સમય થઈ ગયો છે અને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ આપણે કરી વાળ્યું છે અત્યારે અને જો એકને કોકની છે ને કોમેન્ટ આવી હતી કે બધા ન બોલતા આવશે ને આપણે બધા નહીં બોલવી અને બધા ખાલી એમ બોલશું બધા નહીં બોલી 2 વાર નહીં બોલી 1 જ વાર બોલશું તો છે ને ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર આ તમને કેવું લાગ્યું જરી કોમેન્ટ કરીને કહી દેજો તો આપણે છે ને એવું બોલશું અને જો ચકલીના માળા બનાવવા જતા ને એટલે નથીને પણ આપણે બીજા એવા સીવીને આમ જો આવું કાંક મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારનું અને આ છે ને જે પતંગ ઉડાડવાનું ન કહેજો કે છે ને પવન હતો ને ફરી ગયો છે ને આ બાજુનું થઈ ગયો છે ને આમ જો પતંગ કેટલી ઉડે છે જો કે તમને બધાને છે ને આમ એટલી બધી નહીં બતાવતી હોય મને જ છે ને બહુ બતાવે છે અને આપણે જો માળા બનાવવા જતા માળા બનાવીને પણ 2 વર્ષ વી અને જો અહીંયા કામકાજ છે ને બધું છે પૂરાઈ ગઈ છે ને હવે જો છે ને કડિયા વાટે છે કડિયું આવે ને એટલે સણવાનું આપણે શરૂ કરી દેવાનું છે આજકાલ અને આમ જો આ બે દોડે છે ક્યાં જ આવે છે પણ આમ જોત ખરી આજે આ બાજુનું પતંગ છે ને તે ઓલા કાંઠાવાળા પણ આ બાજુ એટલે આમ બાજુ પતંગ આવે એટલે કપાઈના બાજુ આવે ને એટલે જો આ બધા છે ને આજ ગાંડા થયા છે પતંગ આ લૂંટી જ લેવી છે એમ કહે છે જો તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો ફેમિલી કેમ છો બધા મજામાં દેશ અને ન મજામાં આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય જામદારમાં ત્યારે મસ્ત મજાનું સાંજનું ટાણું થઈ ગયું છે આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કરી વળી છે જો અંધારું થઈ ગયું છે થોડું અને હમણાંથી તો છે ને મિત્રો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે જો ગાઈસ એવું થઈ ગયું છે અંધારું એમ થાય કે હાંસ પડી ગઈ છે અને જો કે હજી સર તો નથી વાગ્યા મેં આપણે છે ને બ્લોગની સ્ટાર્ટિંગ કરી વાળી સવારમાં છે ને આપણે મારા બેતા એટલે કે નવરાઈ રહે નથી એટલે કંઈ કર્યું નહોતું અને આ રિક્ષા જોઈને તમને એમ થતું છે કે કોણ મહેમાન આવ્યું છે મિત્રો તમને બધાને ખબર હોય ને તો જરી કોમેન્ટ કરીને કહી દો આ રિક્ષા ભાડે હોય ને તો આપણે જોતા આવી કે કોણ મહેમાન આવ્યું છે કુચી ફેવસ કા કુચી ફઈ જય માતાજી હા મમ્મી આજે શું બનાવવાનું છે ભજીયા ગોટા મહેમાન આવ્યા છે એટલે હા બા તમે હા આજ કુચી ફેરવા એટલે દિનેશ તમે શું કરો છો હા જય માતાજી જો દિનેશ તો બેઠા છે ભાઈ કા બેન આવ્યા કા ભાઈ કા હા ઊભી છું ઠીક કાઈ કેસ બીજું જય માતાજી જય જન્મ માતારી સાનું ટાણું થઈ ગયું છે ને તારી કૃષ્ણ ઘર ઉઠી છો ઠીક અને મારે તન્નુ બેન આવી જશે હે તન્નુ જય માતાજી જય જન્મ માતારે જો સાંજનો સમય થઈ ગયો છે ને કૃષ્ણ લે એવું જ બોલતા આવડે છે ને તને એવું આવડે છે બોલ તો લેતો તું એને અત્યારે સાંજનો સમય થઈ જશે અને અમારા ડીકે ભાઈ મહેમાન આવ્યા છે કા ડીકે જો ભાગી ગયો જો અમાર વિક્રમ છે ને પતંગ સગાવસ કા વિક્રમ તે લૂંટણીઓ લૂંટી હસી કા ભાઈ કા લૂંટે શું ખોટું બોલે હા આ બધા લૂંટણીયા તમને કીટ મળી હા મસ્ત છે અમને તો કાલ 50 રૂપિયા લાવવાના ને 5 વસ્તુ મળે છે અમને તો છે ને ફ્રીમાં છે ને મસ્ત મજાની એક કીટ મળી છે જો કે તમને બધાને હું પણ બતાડીશ તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો સરસ મજાની ભજીયાની તૈયારી ચાલુ થઈ ગઈ છે કા ગુજી ભાઈ આ તમ પાડો છો દિનેશ કાઢે છે મમરી પડતી હતી એટલે હા એટલે તમ પાડો છે એમ ને નકર તો દિનેશ વાનો વારો ચડી જાય અને ડીકે જો બેઠા છે કાઢી ગયા તું શું કરશો બધી દેવા જવાની તૈયારી કરે છે કા કૃષ્ણ ને ઓલે કા મમ્મી હા ભજીયા ખાવા આવે એમ ને અને જો એટલા ગોટા બાકી છે
અને બટેટાના બાકી છે ને આ બધા થઈ ગયા છે કામ એમ હા તમે તો સરખમાં છો પણ મહેમાન આવ્યા છે મેમન રાંધે તો ઘરકમાં છે હા આજ પોરો છે એમ ને મહેમાન રાંધે છે મારે દાદા માટે પોરોસ હોય હા પણ દિનેશવાનો જ વારો સડી જાય અહીંયા હા ગમે ના મહેમાન ગીતીમાં જાય ને એટલે દિનેશવાનો વારો સડી જાય તમે મિત્રો ગઢડાનો બ્લોક હતો ગઈ છે તે ગઢડા પણ દિનેશવા પાડતા હતા કા દિનેશવા દિનેશવાનો વારો સડી જાય ભજીયાના કારીગર છે આપણે હું દિનેશ ભજીયાના કારીગર છે ભજીયા બનાવવાની ચાલુ છે અને આ બાજુ શાકવાનું કામકાજ ચાલુ છે કા થોડી હા તારે શાકવાનું જ પેલા હો સાકુત પડે ને કેવું બને સ્કૂટી ફ્રી પણ નથી હારા બને આપો ને થારા બેન એમ કેટલું ખોટું બોલે પાછું નથી હારા મસ્ત બેના છો દિનેશવા હા હાચી વાત અને મારા બા ઉભા છે કા બા આપણે કઈ લેવાનું તમે ખાઈ લીધું ગોતી હાલે તો તો જો બની ગયા છે ને સરસ મજા છે વાળું કરવા બેસી ગયા છે વાળુંમાં જે જો ચટણી છે શાક છે અને ભજીયા ને એવું છે બટેટાના અને મરચાના ને એવા બધા છે કા મમ્મી હા ગોટા ગોટા હતા બનાવ્યા છે કે જો ખીરી હાલો બધા પૂછી ભાઈ તમને ભજીયા કેવા લાગ્યા ખાઈ તને બધું આમાં મસાલા લેવા જો ઠીક છે તને કેવા લાગ્યા હા લાઈક કરો શેર કરો એ તો બોલી જા કેમ ન બોલાય તાર ખાવટાણે જમીશભાઈ તમને કેવા લઈ ગયા ભજીયા સારા લઈ ગયા ને બુઆ તમને બહુ મીઠા એમ ને હા ભજીયા કેવા બન્યા દિનેશભાઈ બનાવ્યા છે યાર નથી ખબર હા ખાય છે ખીરી કેટલા ખાઈ જાય હા હાસી વાત બુઆ તો મિત્રો તમારા ભજીયા ખાવ હોય તો આવી જાવ તો ભજીયા ખાઈને જ પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બની આ રહીજો રમી કાઢી તો નવરા થઈ ગયા છે અત્યારે છે ને પાછા કામે લાગી જાય છે હું કામે લાગી જશે તમને બધાને જો સિંગા ઓલી કીધી છે તમને બધાને કીધું તું ને કે સીકી બનાવવાની છે આપણે તે છે ને કોતરા ઉખાડવા પડશે પેલા શેકીને પછી કોતરા ઉખાડવાના કાઢી ગયા છોડી દો તો પછી હોય શું કરો છો કરવાનો છે ને તમારે હા જો દિનેશ જો કેમ કરે છે ઘણો થઈ જાય છે કાગળ કેમ ડીગી તને ભાવે શીખી મિત્રો અત્યારે છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે અને વાળું પાણી કરીને પણ નવરા થઈ ગયા છે અને ફરીવાર તમારી સામે રજૂ પણ થઈ ગયા છે જો વાળું પાણી કરીને નવરા થઈ ગયા હતા ને મેં કીધું છે ને થોડો ઘણો બ્લોગ ઉતારી લો કારણ કે થોડો ઘણો આપણે છે ને બ્લોગ બાકી હતો ને એટલે જો સાંજનું વાતાવરણ તો જો કાંક આવું હોય કારણ કે છે ને દિવસે હોય એવું ન હોય રાતે લાઇટો ને બાઇટો બધું બંધ થઈ ગયું એટલે એવું વાતાવરણ થઈ ગયું અને તું શું કરશો હા અને મિત્રો મેં તમને રોંઢે એક વાત કીધી કે કીટ મળે છે ને તમને બધાને બતાડવાની છે તો તમને બધાને છે ને હું મારી કીટ બતાડી દઉં આજો તમારી કીટ અને આ મારી કીટ જો આ રીતે કીટ મળી છે તો આ મી તો ખોલી બતાડી દે આપણે તો છે ને એક હાથમાં હાલો તમે બતાડો કોંગ્રેચ્યુલેશન લખી દેજો જોવો અનબોક્સિંગ કરીને વધારે પાછું કોંગ્રેચ્યુલેશન્સ નું બહુ આવી જાય આ કલર જો પણ ખોલવા નથી ખાલી એમને બતાવી દે નહીં એમને નથી બતાવવું અલ્યા પણ જો એવું છે અને કાક જો આવું કંપાસ મળ્યો છે અંદર મસ્ત મજાનો છે જોવો જો આવા અને એક ડાયનોસોર એ કાક કલર છે અને આથી બોલપેન હા પાકી અને જો આ કંપાસ છે આવું મસ્તીનો મળ્યો છે અને આમાં જો જે આપણે બધા ભણવામાં જો જે આકારો કામ લાગે નીવડાય પણ આકારો મળ્યા છે આપણને અને ડેબી કલર પણ મળ્યા છે આપણને જે સારા આવે એ મસ્તીના મળ્યા છે તમારે બધાને મળ્યું છે કે નહીં જરી જોવો જો આવા કાંક ડેબી કલર મળ્યા છે અને આપણે છે ને પેકિંગ કરી દેવી પેક કરીને મૂકી દેજે અને જો હું પણ શું કરે છે ને એ તો કાંક ટીવીનું હરખું કરતા હતા ટીવીનું હરખું કરો છો પપ્પા જય માતાજી જય જાનભાઈમાં એ જો કાંક ટીવી છે ને કાંક થઈ ગયું છે ને તે
તો મેં કીધું મને ટીવી ફરવું કરજો. મને આ બ્લોગ પૂરો કરવાનો મારો વારો નથી, ગોપીનો વારો છે, તો બ્લોગ પણ એન્ડ આપી દેશે. તમને બધાની કીટ કેવી લાગે છે કોમેન્ટ કરીને કહી દેજો. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. કારણ કે જો નવરા થઈ જશે ને તો પાછી ભૂખ લાગી ગઈ ને તે પાછો નાસ્તો કરવા બેસી જશે. નાસ્તામાં જો મિત્રો આવા બધા કુરકુરિયા છે, સમોસા ને એવું બધા કાધોળી. મને ખબર આનું શું છે સ્કૂજી ફુયા સટકું આવ્યું હા ચટકું આવ્યું છે અને જો છૂટા વાળ કરીને હું તને કઈ થયું છે પૂર્ણવાની તૈયારી હા ને એવું જ લાગે છે કુચી ફી હું પૂછીશ હા તમે કીધું તારી આમ જો પણ બીક લાગે છે ને જોઈને તો આપણે બ્લોગને પણ એન્ડ આપી દઈએ. તો આશા છે કે આજનો બ્લોગ ગુજી ફી દાંત કઢે છે ને ત્યાં દાંત આવી જાય. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. ઝટ પૂરું કરવાની તૈયારી કરજો નકર આ પૂરું થઈ જાય ખાવાનું ને તો છેલ્લે જય માતાજી, જય જાનબાઈમાં. તો બાય બાય. સબસ્ક્રાઇબ તો કરતા જાવ. હાલો બાય બાય.